અત્યારે આપણે છીએ જેતપર ગામે. મોરબીનું આ જેતપર ગામ જ્યાં ખેડૂતો પોતાની જમીન માટે લડી લેવાના મૂડમાં છે. પૂરેપૂરી લડત આદરી છે, કારણ કે ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલી લઈને આવ્યા, પણ રાજકીય પક્ષોએ એમની સાથે ગેમ કરી નાખી અને એ પછી આજે આ ખેડૂતો ઉપવાસ પર બેઠા છે. એવો ઉપવાસ કે જે કદાચ પહેલા કોઈએ નથી જોયો, એવો ઉપવાસ આંદોલન અહીંયા શરૂ થયો છે. આ બાજુ બહેનો છે, ખેડૂત આગેવાનો છે, અને આ બાજુ જ્યાં મારી પાછળ જોશો ત્યાં પુરુષો છે. અહીંયા સ્ટેજ બનાવી દેવાયું છે. निजी कंपनी की बिजली लाइन के खिलाफ किसानों का अनिश्चितकालीन आमरणांत अनशन उपवास छावनी. અને એમાં અહીંયા જે લખ્યું છે એ બોર્ડ ખાસ મહત્વનું છે. રાજકીય પદ ધરાવતા કોઈ પણ પાર્ટીના કોઈ પણ વ્યક્તિએ આ ઉપવાસ છાવણીમાં આવવું નહીં. હુકમથી નીચે વાંચવા જેવી લાઈન છે. જેતપર ગામજનો, જેતપર ગામજનો છે, એમના સિવાય કોઈ પણ રાજકીય પક્ષોએ અહીંયા આવવું નહીં. સરદાર સાહેબની પ્રતિમા અહીંયા રાખી છે અને એની સાથે ખેડૂતો ઉપવાસ પર ઉતર્યા છે. એમની સાથે જ વાત કરીએ. રામ રામ બધાને. હવે આ બેસું અહીંયા યુવાનથી જ શરૂઆત કરીએ. સૌથી પહેલા તમે થોડેક બાયણે આવી જાવ એટલે હરખા દેખાવ. આ ઉપવાસ આંદોલન આપણે કરવું પડ્યું. જો રાજકીય પાર્ટીઓ ગેમ ન કરી જાત તો આપણે આ કરવું ન પડત. ગાંધીનગરમાં ન્યાય મળી જાત. ગાંધીનગરમાં ન્યાય ન મળે, કેમ કે આ અદાણીની કંપની રહી, એ સરકાર રહી, અદાણી જ ચલાવે છે, એટલે આમાં ન્યાય ન મળે. આમાં તો કાયદેસર અમારે તો જો માંગણી એવી છે કે અમારી જે જમીન રહી એનું અમારે વળતરની અમને ભાડા માસિક ભાડું ચાલુ કરી દે. એ અદાણી કંપનીના એરપોર્ટ ઉપર આપણે કલાક ગાડી મૂકી તો 120 રૂપિયા લે છે કલાકના, તો અમને 87,600 રૂપિયા માસિક ભાડું આપે. અને આપણી જમીન લઈ લે તો આપણી જમીન કે એના નામનો તો દસ્તાવેજ નથી, તો ક્યાંથી આપણે જમીન માલિક કેવી રીતે થયા? એરપોર્ટ ઉપર આપણે જાય તો આપણે કલાકે એના ગાડીને 120 રૂપિયા આપવાના, તો આપણી જમીન એને કેવી રીતના દઈ દેવાની? એ એમ કે જંત્રીના ભાવે અમને આપો, તો જંત્રીના ભાવે અમારે આદરણીની પોર્ટની આખી બધી જેટલી જમીન છે એ અમારા ખેડૂતોને બધાને લેવી છે. જેટલી જમીન છે બધી લઈ લેવી છે જંત્રીના ભાવે. જંત્રીના ભાવે જેતપરના ખેડૂતો લઈ લેશે. હા, જેતપરના ખેડૂતો બધી જમીન લઈ લેશે અદાણી કંપનીની બધી જ. હા, જેટલી છે એટલી અદાણી કંપનીની બધી જંત્રીના ભાવે બધી જમીન લઈ લેશે. તમે સંકલ્પ તમારો બરાબર છે, પણ તમને લાગે છે કે આવું થઈ શકશે? ખરીદી શકાશે? કોઈ તૈયાર થશે? આખું ગામ ભેગું છે, આખું ગામ ખરીદવા તૈયાર છે. આખું ગામ ખરીદવા તૈયાર છે અને કંપની ખરીદવાની તૈયારી, કંપનીની જમીનો અદાણીની ખરીદવાની તૈયારી છે. વડીલ છે, એમની જોડે વાત કરીએ. અચ્છા વડીલ, સાંભળો તો ખરા. આ ઉપવાસ ઉપર તમે બધા બેઠા છો, અન્ન જળનો ત્યાગ કરી દીધો છે, અને જો વાત નહીં સંભળાય તો શું એ વિચાર્યું? આમ ચાલુ રહેશે આંદોલન, બીજું શું થાય? હવે એકાદ બે ઓછા થઈ ગયા તો કેટલાય શહીદ થઈ ગયા હતા, આમાં બે વધારાના શહીદ થઈ જશો, પણ જમીન નહીં આપે. હા, નહીં આપી.